વેલકમ બેક ફ્રેન્ડ્સ ઇન ધીસ લેક્ચર. આપણે સજીવ અને વસ્તી એના વિશેની ચર્ચા કરીએ છીએ. એમાં આજે આપણે સજીવોની અંદર જે કોઈ પણ આંતર સંબંધો કે આંતરક્રિયાઓ જે જોવા મળતી હોય છે એ આંતરક્રિયાઓમાંની એક આંતરક્રિયા, બરાબર, જેને આપણે પરભક્ષણ અથવા તો પ્રિડેશન તરીકે ઓળખવામાં આવે છે, તો એ પરભક્ષણ વિશેની ચર્ચા આજના લેક્ચરની અંદર કરશું. હવે આ બધા જ ટોપિક જે છે એ પરભક્ષણ હોય કે પછી સહજીવન હોય કે સહભોજિતા હોય કે દરેક અગત્યના ખૂબ ટોપિક છે. MCQ ની દ્રષ્ટિએ વાત કરીએ કે ડિસ્ક્રિપ્ટિવ પ્રશ્નની દ્રષ્ટિએ વાત કરીએ તો એ ખૂબ અગત્યના એ ટોપિક ગણી શકાય, બરાબર. એટલે આખો એમાં વિડીયો જે છે એને કમ્પ્લીટલી વ્યવસ્થિત જોજો અને એના માટેની જે કોઈ પણ એમાંની જે અગત્યના જે અમુક નામ હોય અથવા તો કોઈ એવા ઉદાહરણ હોય એને ખાસ યાદ રાખવાનો પ્રયત્ન જરૂરથી કરજો, બરાબર. તો હવે પરભક્ષણ એટલે શું? આમ તો આ શબ્દ જે છે એનાથી આપણે બધા પરિચિત છીએ કે પરભક્ષણ એટલે કે અન્ય સજીવનું જો ભક્ષણ કરવામાં આવે તો એને આપણે પરભક્ષણ તરીકે ઓળખવામાં આવે છે. ધારો કે આપણે પોતાની વાત કરીએ તો આપણે પોતે પણ પરભક્ષી છે, કેમ કે આપણે ખોરાકની અંદર પ્રાણીજન્ય કે વનસ્પતિજન્ય પેદાશોનો જ ઉપયોગ કરીએ છીએ, તો આપણે પણ પરભક્ષી તરીકે એમાં પ્રસ્થાપિત થઈ શકીએ છીએ. હવે બીજી વાત કરીએ તો આપણે જે વાત કરી હતી આંતર સંબંધોની કે આંતરક્રિયાઓની અંદર એક ધન અને ઋણ આવા કંઈક બે અલગ અલગ પ્રકારના બે સંજ્ઞાઓ પ્લસ અને માઇનસની સંજ્ઞાઓની એમાં જે બાબતને ધ્યાનમાં રાખી અને એની અંદર આપણે દરેકનો અલગ અલગ પ્રકાર વચ્ચેનો સજીવો વચ્ચેનો શું સંબંધ છે, બરાબર, એના વિશેની વાત કરી હતી. તો અહીંયા આપણે એ જ રીતે પરભક્ષણની અંદર જો વાત કરીએ તો બે જે જાતિ હોય તો એમાં ધારો કે આપણે જાતિ એ લઈએ તો એક જાતિને ફાયદો થતો હોય છે, બરાબર. જ્યારે એની અંદર અન્ય જે જાતિ છે, ધારો કે એની અંદર આપણે જાતિ બી લઈએ તો એને નુકસાન થતું હોય છે. એટલે એક જાતિને ફાયદો થતો હોય છે કેમ કે એને ખોરાક મળે છે, જ્યારે અન્ય જાતિ જે છે અથવા તો બીજા કોઈ પણ જે સજીવ છે, બરાબર, એ પોતે પોતાના અંગો અથવા તો પોતાના જે જીવ પણ ગુમાવી શકે છે. તો એટલા માટે આપણે એ જાતિ જે છે બી જાતિ એને નુકસાન થતું હોય છે અને જે ખોરાક તરીકે જેને એ પ્રાપ્ત થાય છે એને ફાયદો થતો હોય છે. તો અહીંયા આપણે એ પણ જાણીએ છીએ ભાઈ કે કોઈ પણ સમુદાયની અંદર જો આપણે વાત કરીએ કોઈ પણ સમુદાયમાં તો વનસ્પતિને ખાનાર જો સજીવો ન હોય તો વનસ્પતિ અત્યારે આપણે જે બધા પ્રશ્નો છે કે ભાઈ જંગલોનો નાશ થાય છે, વનસ્પતિઓનું આડેધડ એનું કટિંગ થતું હોય છે, તો આ બધા પ્રશ્નો જે છે, બરાબર, અને કોઈ ચરતા પ્રાણીઓ જે છે એ ઘણું બધું જંગલ વિસ્તાર જે છે અથવા તો કોઈ એવા ખેતરવાડી વિસ્તારની અંદર એનું વધારે ઓવરગ્રેઝિંગ અતિચરણ થતું હોય તો એ બધા પ્રશ્ન જ ન રહે ને, બરાબર. બીજી વસ્તુ તો પછી આપણે બધા જાણીએ છીએ કે ભાઈ વનસ્પતિ એ ઉત્પાદક તરીકે વર્તે છે, એ ઉત્પાદક છે, જે ખોરાક ઉત્પન્ન કરે છે, જે પ્રકાશ સંશ્લેષણની મદદથી ખોરાક કાર્બોદિત પદાર્થો ઉત્પન્ન કરે છે, જેમાં અન્ય સજીવો કે જે એનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય, મતલબ કે એક શક્તિ સ્તરમાંથી બીજા શક્તિ સ્તરની અંદર એટલે કે ઉત્પાદકોમાંથી ઉપભોગીઓની અંદર, બરાબર, એ ઉર્જા જે કોઈ પણ હોય એ એની અંદર વહન પામતી હોય છે. તો આ આખી જે પોષણ કડિકા આહાર ઝાડ જેને આપણે કહીએ છીએ એ તો અહીંયા સાવ અટકી જ જતું હોય છે. જો એમાં કોઈ ખાનાર ન હોય તો પણ એવું શક્ય બનતું નથી, કેમ કે કુદરતી આખી જે ઘટનાક્રમ છે, પોષક કડી હોય કે આહાર શૃંખલાની વાત હોય, બરાબર, કે આહાર ઝાડ હોય, તો એ કુદરતી રીતે સુનિયંત્રિત થતું હોય છે. એટલે જે કોઈ પણ પ્રાણીઓ એ વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે, મતલબ કે એક એ ઉર્જા જે છે એની અથવા તો ખોરાક અને ઉર્જા બંને એક શક્તિ સ્તરમાંથી બીજા શક્તિ સ્તરની અંદર શું થાય છે એનું તો કે એનું વહન થતું હોય છે, જેથી જ આ બધી જ જે પોષણ કડીઓ છે અથવા તો આહાર ઝાડ છે એ એમાં જળવાયેલું છે. હવે અહીંયા આ ટોપિકની અંદર આપણે બે શબ્દને સમજવા જરૂરી છે. એક છે ભક્ષક અને બીજું છે ભક્ષ્ય, બરાબર. એટલે ભક્ષક એટલે શું તો કે જે ખોરાક તરીકે જેનો શિકાર કરે અથવા તો જે શિકાર કરે, બરાબર, જે શિકાર કરે એને શું કહેવાય આપણે તો કે ભક્ષક તરીકે ઓળખી શકાય. બીજું કે જેનો શિકાર થાય, બરાબર, જેનો શિકાર થાય એને શું કહેશું આપણે તો એને આપણે કહેશું ભક્ષ્ય,
એટલે ભક્ષ્ય એટલે ખોરાક, અને જે ખોરાક મેળવે એને ભક્ષક તરીકે ઓળખવામાં આવે છે. આ બે શબ્દો જે છે એ ખાસ આપણે એની અંદર સમજવા જરૂરી છે. બરોબર. હવે બીજી વાત કરીએ તો કે ભાઈ ભક્ષક તરીકે કોનો કોનો સમાવેશ થાય છે? આમ તો ભક્ષક તરીકે મનુષ્યથી લઈ અને દરેક પ્રકારના જે કોઈ પણ અમારા સજીવો છે, ખાસ કરીને આપણે વાત કરીએ કે ભાઈ સિંહ હોય, વાઘ હોય, આ બધા ઉચ્ચ કક્ષાના ભક્ષકો તરીકે આપણે એને ઓળખી શકાય કે જે એમાં શિકારી પ્રાણીઓ તરીકે મુખ્યત્વે એની અંદર જંગલોમાં આપણને જોવા મળતા હોય. આ ઉપરાંત આપણે જો વાત કરીએ ભાઈ વનસ્પતિના બીજને ખાવા વાળી કોઈ ચકલી હોય કે પછી વનસ્પતિને ખાવા વાળા કોઈ પણ તૃણાહારી પ્રાણીઓ હોય કે પછી એમાં જે કોઈ પણ ફળ કે બીજ કે એનો ઉપયોગ કરવા વાળા અન્ય કોઈ પણ પક્ષીઓ હોય, આ બધા જ નો સમાવેશ આપણે પરભક્ષી તરીકે જ કરવામાં આવે છે. આ બધા તમામે તમામ પરભક્ષી છે. આ કોઈ પરભક્ષી તરીકે આમાં કોઈ બાકી રહેતું નથી. પરભક્ષીની વ્યાખ્યામાં બધાનો સમાવેશ આપણે એની અંદર કરી શકીએ છીએ. હવે આ પરભક્ષણ જે આપણને થતું જોવા મળે છે, તો એ પરભક્ષણનું મહત્વ પણ કંઈક હોઈ શકે છે, એનું પણ કંઈક મહત્વ છે. તો એના વિશે પણ આપણે વાત કરીએ કે પરભક્ષણનું શું મહત્વ છે પર્યાવરણની અંદર, નિવસન તંત્રમાં આ પરભક્ષણની પ્રક્રિયા જે છે એ કેટલી અગત્યતા ધરાવતી હોય છે, તો એના વિશે આપણે સમજીએ. તો સૌથી પહેલા અહીંયા જે આપણે વાત કરીએ કે પરભક્ષીઓ જે છે એક પોષક સ્તરમાંથી ઉર્જા જે છે એનું બીજા પોષક સ્તરની અંદર શું કરે છે, તો કે સ્થળાંતરણ કરતું હોય છે. એટલે એનાથી જે કોઈ પણ જીવ રાસાયણિક ચક્રો જે છે બધા એ સુનિયંત્રિત રીતે એની અંદર પર્યાવરણની અંદરની સ્થિરતા જાળવવા માટે અગત્યનો ભાગ ભજવતું હોય છે. બીજું કે જે કોઈ પણ શિકાર અથવા તો ભક્ષ્ય જે સજીવો છે, બરોબર, એની વસ્તીનું નિયંત્રણ પણ એમાંથી થતું જોવા મળતું હોય છે. બીજું કે વસ્તી ગીચતા જે છે, વસ્તી ગીચતાનું પણ એની અંદર એના દ્વારા નિયંત્રણ થતું હોય છે. એટલે કોઈ પણ એક નિવસન તંત્રની અંદર જો કોઈ સજીવોની સંખ્યાની અંદર ઉત્તરોત્તર વધારો થાય તો આપણે શું સમજવાનું કે ભાઈ એનો ભક્ષક તરીકે જે ઉપયોગ કરનારા સજીવો છે એ ક્યાંક ત્યાં ઓછા હોવાના છે, અથવા તેના કોઈ ભક્ષકો ત્યાં હાજર છે નહીં. બરાબર. એટલે તો જ એની સંખ્યામાં વધારો થાય. પણ એવું નિવસન તંત્રની અંદર આ નિવસન તંત્રની જે સ્થિરતા છે, સ્ટેબિલિટી છે, એને જાળવી રાખવા માટે ત્યાં દરેક સજીવો જે છે એના એકથી બીજા જાતિઓના ભક્ષકો ત્યાં હોવા જરૂરી છે દરેક તબક્કાના, જેથી તે સજીવોનું ત્યાં નિયંત્રણ પણ જળવાઈ શકે છે અને વસ્તીની જે ગીચતા છે એ પણ ત્યાં નિયંત્રિત થઈ શકે છે. હવે ધારો કે કદાચ કોઈ સ્થિતિની અંદર એવું હોય કે ભાઈ એક વિસ્તારની અંદરથી આપણે બહારથી કોઈ પણ જે નવી જાતિ જે છે એને કોઈ એક નિવસન તંત્રમાં આપણે ત્યાં લાવીને એનો ઉછેર કર્યો છે, તો ત્યાં શરૂઆતની સ્થિતિની અંદર એ જાતિના ભક્ષકો તો કુદરતી રીતે નિવસન તંત્રમાં છે જ નહીં ને, કેમ કે એને ખાવા વાળા તો કુદરતી રીતે તો ત્યાં કોઈ સજીવો છે જ નહીં અવેલેબલ, કેમ કે એ તો બીજા નિવસન તંત્ર અથવા બીજી જે દેશોમાંથી આપણે એને લાવીને ત્યાં મૂકવામાં આવેલી છે. એટલે શરૂઆતની સ્થિતિમાં આ વિદેશી જાતિ જેને આપણે એ નિવસન તંત્રમાં લાવવામાં આવેલી છે એ ઉત્તરોત્તર ત્યાં એની વૃદ્ધિ ઝડપી બનશે અને એ ટૂંકમાં ખૂબ વધારે સંખ્યાની અંદર પોતાની જાતિ જે છે એનું વિસ્તરણ કરી દે છે. એટલે એ પણ કુદરતી જે નિવસન તંત્ર છે એના માટે ઘણી બધી નુકસાનકારક બાબત સાબિત થઈ શકે છે. ઉદાહરણ તરીકે આપણે જો એની અંદર વાત કરીએ કે ભાઈ 1920 ની અંદર ઓસ્ટ્રેલિયાની અંદરની શરૂઆત 1920 ના શરૂઆતની જે સમયગાળો છે એની અંદર ત્યાં ફાફડાથોર જે છે ફાફડાથોરને લાવીને ત્યાં વાવેતર કરવામાં આવ્યું. પણ આ ફાફડાથોર એ વિદેશી જાતિ છે, એને ત્યાં લાવ્યું એટલે શરૂઆતની અંદર એના કોઈ કુદરતી ભક્ષકો ત્યાં હતા નહીં, જેથી કરીને આ ફાફડાથોર જે છે એ ફાફડાથોરને એ વિસ્તારની અંદર ઘણી બધી તબાહી જે છે એ આપણે એવું કહી શકાય કે તબાહી સર્જી. બરોબર. કેમ કે ત્યાં એ વધારે માત્રાની અંદર એનું ત્યાં વિસ્તરણ થઈ ગયું અને ખૂબ મોટી સંખ્યામાં એની ફાફડાથોર જે છે એ બધા જગ્યાએ વિસ્તરણ પામ્યું, જેથી ત્યાંની જે સ્થાયી અથવા તો લોકલ જે કોઈ પણ જાતિઓ છે એ જાતિઓને ઘણું બધું નુકસાન થવાની શક્યતા એમાં વધતી જતી છે. હવે પછી શું કરવામાં આવ્યું તો કે એના નિયંત્રણ માટે એ જ્યાંથી લાવવામાં આવ્યા હતા ત્યાં એનો ખોરાક તરીકે ઉપયોગમાં જે મોથ એટલે એ ફૂદાની એક જાતિ છે, બરાબર, ફૂદા તરીકે આપણે ઓળખી શકાય, એને ત્યાં લાવવામાં આવ્યું અને એ ફૂદા દ્વારા આ ફાફડાથોરનો એમાં જે ખોરાક તરીકે ઉપયોગ કરવામાં આવ્યો અને પછી એનું નિયંત્રણ એ વિસ્તારની અંદર લાવી શકાયું છે. એટલે આમ આપણે કોઈ પણ વિદેશી જાતિ છે તો એને એકથી બીજા નિવસન તંત્રની અંદર કે અથવા એકથી બીજા દેશની અંદર જ્યારે લઈ જવામાં આવે ત્યારે એમાંની ઘણી બધી જાતિઓ જે છે એ ત્યાંના નિવસન તંત્રની અંદર
ઘણી બધી આવી અલગ અલગ પ્રકારની જે તબાહીઓ જે છે અથવા તો જે ખૂબ મોટું નુકસાન એ ત્યાંની સ્થાનિક જે જાતિઓ છે એ જાતિઓએ ભોગવવું પડતું હોય છે. આ ઉપરાંત જો આપણે વાત કરી ભાઈ કૃષિ ક્ષેત્રે એની અંદર જૈવ નિયંત્રણ જે છે, જૈવ નિયંત્રણ ની એક કન્સેપ્ટ એ હમણાં ઘણા સમયથી વધારે એના ઉપર કાર્ય જે કરવામાં આવતું હોય છે એગ્રીકલ્ચર યુનિવર્સિટીઓની અંદર અને ખેડૂતો દ્વારા. જૈવ નિયંત્રણ એટલે શું પહેલા એ સમજી લો. જૈવ નિયંત્રણ એટલે કે ધારો કે કોઈ પણ કપાસની અંદર કોઈ ઈયળો હોય કે અથવા તો કપાસની અંદર કોઈ પણ એવા જે પરભક્ષીઓ કે પરોપજીવીઓ દ્વારા એ વનસ્પતિઓને નુકસાન પહોંચાડતા હોય તો અન્ય સજીવો દ્વારા કે જે સજીવો એના ભક્ષકો હોય એ સજીવોને એ ખેતર વિસ્તારની અંદર કે ખેતરની અંદરની બધામાં ત્યાં લાવવામાં આવે અથવા તો એને ત્યાં અનુકૂળતા પૂરી પાડવામાં આવે જેથી કરીને શિકાર દ્વારા એ વસ્તીનું નિયંત્રણ ત્યાં થઈ શકે. એટલે આપણે દવાની બધા છાંટવામાંથી ઘણી બધી સમસ્યાઓનું સમાધાન એની મદદથી આપણે એમાં દવા છાંટવાનો પ્રશ્ન રહેતો નથી. એટલે આ રીતે એમાં પ્રદૂષણ કે આર્થિક નુકસાન ખેડૂતોને જે છે એ પણ એમાંથી ઘટી શકે છે. એટલે આ રીતે કૃષિ ક્ષેત્રની બધાની અંદર પણ જૈવ નિયંત્રણ જે છે એટલે આપણે શું વાત કરી છે કે ભાઈ શિકાર દ્વારા એનું નિયંત્રણ કે વસ્તી ગીચતાનું નિયંત્રણ કેવી રીતે કરી શકાય છે, ભક્ષણ દ્વારા, બરાબર, એ એક અગત્યનો ભાગ ભજવે છે. આ ઉપરાંત ત્રીજો બાબતની જો આપણે એની અંદર વાત કરીએ તો જૈવ વિવિધતા જે છે, જૈવ વિવિધતાની જાળવણી પણ એના દ્વારા કરવામાં આવે છે. હવે જૈવ વિવિધતા વિશે આપણે બધા જાણીએ છીએ કે જૈવ વિવિધતા જે છે એ અલગ અલગ પ્રકારના જે વિસ્તારોની અંદર કોઈ વિસ્તારની અંદર આપણે ધારો કે કોઈ સજીવોની સંખ્યા વધારે માત્રામાં હોય, બરાબર, તો એની અંદર પણ જૈવ વિવિધતાની જાળવણી જે છે એ કરવી જરૂરી છે. એટલે અલગ અલગ સજીવો એકબીજા ઉપર જે નભતા હોય છે એ સજીવો દ્વારા જે તે નિવસન તંત્રમાં એ ત્યાં જે વિવિધતા સભર જે જાતિઓ છે એ જાતિઓનું પણ ત્યાં નિયંત્રણ રાખવું જરૂરી છે. અને ઉદાહરણ તરીકે જો આપણે વાત કરીએ તો અમેરિકાની અંદર, અમેરિકા જે છે જે ત્યાંના પ્રશાંત મહાસાગરીય જે વિસ્તાર છે, બરાબર, ત્યાંના પથરાળ વિસ્તારની અંદર એક જે તારા માછલીની એક જાતિ જેને આપણે પોઇસેસ્ટર તરીકે ઓળખવામાં આવે છે, યાદ રાખજો ખાસ આ નામ જે છે. તો પોઇસેસ્ટર એ તારા માછલીની એક જાતિ છે. એ વિસ્તારની અંદર એક મહત્વપૂર્ણ પરભક્ષી તરીકેની ભૂમિકા એ ભજવતું હોય છે. હવે આ પોઇસેસ્ટર જે છે એને 1 વર્ષ માટે ત્યાંથી જો દૂર કરવામાં આવી, બરાબર, એના પરિણામે એ જેનો ભક્ષણ કરતી એ સજીવોની સંખ્યામાં વધારો થયો પૃષ્ઠવંશીઓની અંદર, જેથી કરીને ત્યાં આંતરજાતીય સ્પર્ધા વધી ગઈ. આ આંતરજાતીય સ્પર્ધા વધવાને પરિણામે ત્યાં 10 કરતા વધારે અપૃષ્ઠવંશીઓની જાતો જે છે ત્યાંથી લુપ્ત થઈ ગઈ. એનો અર્થ એ થાય કે જો કદાચ આ પોઇસેસ્ટર જે છે એ વિસ્તારની અંદર હોત તો જેના પરિણામે આ આંતરજાતીય સ્પર્ધા, કેમ કે સજીવોની સંખ્યામાં અપૃષ્ઠવંશીઓની સંખ્યામાં ત્યાં ઉત્તરોત્તર વધારો થયો, કેમ કે એનો શિકાર જે કરતી પોઇસેસ્ટર ત્યાં છે નહીં, એટલે એની અંદર આંતરજાતીય સ્પર્ધા વધી ગઈ. અને આંતરજાતીય સ્પર્ધાને પરિણામે પૃષ્ઠવંશી જાતિઓની જે એમાં 10 કરતા વધુ જાતિઓ છે એ ત્યાં એના પરિણામે લુપ્ત થઈ છે. મતલબ કે પરભક્ષકો જે છે એ જૈવ વિવિધતા જાળવવામાં આવી રીતે ખૂબ અગત્યનો ભાગ ભજવતા હોય છે. હવે ઘણી વખત આપણને પ્રશ્ન એ થાય કે ભાઈ આ પરભક્ષીઓની સંખ્યા અથવા તો પરભક્ષીઓ જે છે પોતાનો ખોરાક કે શિકાર જે છે જો વધારી દે તો પોતાની કાર્યક્ષમતાની અંદર અથવા કાર્યદક્ષતાની અંદર પરભક્ષીઓ જે છે એ કાર્યદક્ષતા વધારે દાખવે તો એનાથી શું થાય? તો એનાથી વધુ શિકાર થાય. હવે શિકાર વધુ થાય તો જે શિકારીઓ જે છે અથવા તો જે ભક્ષ્ય સજીવો છે એ ભક્ષ્ય સજીવો અથવા તો શિકારીની જાતિ શું થાય છે? તે લુપ્ત થાય છે, જેથી એ શિકારીઓને પછીથી ખોરાક મળતો નથી. શું આવું બની શકે ખરું? નહીં. એનો અર્થ એ થાય કે દરેકે દરેક સજીવો, દરેકે દરેક જે ભક્ષક છે એ ભક્ષક પોતે એટલો જ ખોરાકનો અથવા તો એટલા જ પ્રાણીઓનો શિકાર કરે છે અથવા એ જ રીતના સજીવોનો પોતે ખોરાકનો ઉપયોગ લે છે જેટલી પોતાને જરૂરિયાત છે. આપણે શું કરીએ કે ભાઈ ઘણી વખત આપણે જરૂરી ન હોય એના કરતાં વધારે ખોરાક આપણે એમાં એક જમવા બેસીએ ત્યારે એ થાળી કે ડીશની અંદર લઈ લે, બરાબર, પછી આપણે એમાં કદાચ કોઈ વસ્તુ ન ભાવી હોય તો આપણે એને એઠું રાખી દેતા હોય છે અથવા તો એ ડીશમાં ખોરાક વધી જતો હોય છે, પડ્યો રહેતો હોય છે. એટલે આવી રીતે આ પરભક્ષીઓ આવું નથી કરતા. એનો અર્થ શું થયો કે આપણા કરતા આ પરભક્ષીઓ જે છે એ તો વધારે સમજદાર છે ને,
પરભક્ષીઓ શા માટે વધારે સમજદાર છે ભાઈ? તો કે એને જેટલી જરૂરિયાત છે એટલો જ ખોરાકનો એ ઉપયોગ કરે છે. એટલે આ સસ્ટેનેબલ રીતે આ બધા સજીવો જે છે એ આ રીતે એમાં શિકારી જે જાતિ છે બરાબર એનો લુપ્ત ન થાય એ રીતે એનું પરભક્ષણ જે છે એની અંદર કરતા જોવા મળતા હોય છે બરાબર. તો હવે આ જે સજીવો છે બરાબર એ પરભક્ષીઓ છે એનાથી બચવા માટે જે ભક્ષ્ય સજીવો છે બરાબર શિકારી જે જાતિ છે એ પોતાની અંદર એને બચાવવા માટેનો ચોક્કસ પ્રકારના પ્રયત્ન કરતા હોય છે. હવે આપણે બધા જાણીએ કે ભાઈ શિકાર થવું અથવા તો પોતાનો જીવ ગુમાવવો, પોતાને નુકસાન થવું, અન્ય સજીવો દ્વારા પોતાનો શિકાર થવો એ કોઈ સજીવને ગમતું ન હોય, સ્વાભાવિક વસ્તુ છે. પણ એટલા માટે એ સજીવ પોતાનો જીવ બચાવીને ત્યાંથી શું થશે? પલાયન થઈ જશે અથવા ત્યાંથી એ દૂર ભાગી જશે. હવે એના માટે પ્રાણીઓ જે છે પ્રાણીઓએ પોતાની અંદર કેટલાક એવા બદલાવ પણ લાવ્યા છે કે જેથી કરીને એ દુશ્મન પ્રાણીઓથી અથવા તો શિકારી પ્રાણીઓથી પોતે બચી શકે છે અથવા તો એનાથી એ છુપા રહી શકે છે બરાબર. એટલે એના માટે ઘણા બધા અલગ અલગ પ્રકારના ઉદ્વિકાસીય લક્ષણોના આધારે એમાં સજીવોએ પોતાની અંદર ઘણા બધા ફેરફારો અને ઘણો બધો બદલાવ એમાં લાવેલો છે. એની અંદર આપણે ખાસ કરીને જે અહીંયા પ્રાણીઓ વિશેની વાત કરીએ, આપણે પ્રાણીઓ અને વનસ્પતિઓ બંનેને જુદી જુદી રીતે સમજીએ જેથી તમને સમજવામાં સરળતા રહેશે. પ્રાણીઓએ શું બદલાવ કર્યા છે એની અંદર? તો ઘણા બધા કીટકો છે બરાબર અથવા તો એમાં દેડકા અને એ બધા જે સજીવો છે એ પોતાની દુશ્મન પ્રાણીઓથી બચવા માટે જે વિસ્તારમાં રહેતા હોય બરાબર અથવા તો જે જગ્યાએ નિવાસ હોય એ આજુબાજુના જે નિવાસ સ્થાન છે એ પ્રકારનો પોતે એમાં રંગ બદલાવતા હોય છે. એટલે એ રંગ પરિવર્તનથી એ દુશ્મન પ્રાણીઓ જે છે એનાથી અથવા તો શિકારી છે એ શિકારીથી એ પોતે બચી શકતા હોય છે. એટલે રંગ પણ બદલાવે છે. આવી એક પ્રયુક્તિ અજમાવે છે. બીજું એક વિશિષ્ટ અને એક લાક્ષણિક જો આપણે બચાવનો ઉદાહરણ જોઈએ તો એ મોનાર્ક પતંગિયાની અંદર આપણને ખૂબ એક ઇન્ટરેસ્ટિંગ ઉદાહરણ જોવા મળે છે. આ મોનાર્ક પતંગિયું જે છે ને એ જ્યારે ઈયળ અવસ્થાએ હોય, આપણે બધા જાણીએ કે પતંગિયું જે છે એ અલગ અલગ રૂપાંતરણોમાંથી પોતે પછી એમાં એનો જીવન ચક્રની અંદર પતંગિયાની અંદર પરિપૂર્ણ થતું હોય છે. તો એ ઈયળ અવસ્થામાં જ્યારે હોય ને એ ઈયળ અવસ્થામાં પોતે જે યજમાન વનસ્પતિ ઉપર હોય અથવા તો આજુબાજુની જે વનસ્પતિ હોય બરોબર ત્યાંથી એ વનસ્પતિના જે પર્ણો છે એ ઝેરી વનસ્પતિમાંથી બરાબર એ પર્ણો જે છે ઝેરી વનસ્પતિના હોય અને એ ઝેરી વનસ્પતિમાંથી પોતે એવા વિશિષ્ટ પ્રકારના રસાયણો એમાંથી મેળવી લેશે કે જે રસાયણોની મદદ વડે એ પોતાનો જે સ્વાદ છે બરાબર પોતાની અંદરનો જે કોઈ પણ એનો જે સ્વાદ છે એ સ્વાદની અંદર બદલાવ આવે છે, પોતાનો સ્વાદ બદલાવે છે. એટલે પોતાના શરીરના રાસાયણિક ઘટકોમાં ફેરફાર કરે છે, ખોરાક મેળવી ઝેરી વનસ્પતિનો અને પોતે પોતાની અંદરનો ટેસ્ટ બદલાવે છે અને જેથી કરીને એને જે શિકારી પ્રાણીઓ જે એનો શિકાર કરે એને એનો ટેસ્ટ ગમતો નથી બરાબર. આપણે કેમ કોઈ કડવું પાય તો ટેસ્ટ ન ગમે ને એટલે પછી આપણે બીજી વાર ન પીએ. આપણે એવું જ કરે છે જો કે પોતે પોતાનો એવો ટેસ્ટ બદલાવે છે કે જેથી શિકારી પ્રાણીઓને એનો ટેસ્ટ ન ગમે એટલે એનો શિકાર ન કરે છે ને. આવી અદ્ભુત અલગ અલગ પ્રકારની જે બધી જ ઉદ્વિકાસીય જે બધા લક્ષણો છે એમાં સજીવોએ પોતાની અંદર ઘણો બધો ફેરફાર એની અંદર કરેલો છે. હવે આ પ્રાણીઓની અંદર વાત કરીએ, આ સિવાય પણ પ્રાણીઓના ઘણા બધા લાક્ષણિકતાઓ છે કે પોતે પ્રાણીઓથી શિકારથી બચવા માટે પોતાના અલગ અલગ જે શરીરના આકાર કદની અંદર પણ ઘણી વખત ફેરફાર થતા હોય છે, આવરણો પણ એની અંદર એમાં વધારે બનતા હોય છે. ઘણા બધા લાક્ષણિકતાઓ જોવા મળતા હોય છે. જ્યારે આપણે વનસ્પતિઓ વિશેની વાત કરીએ તો વનસ્પતિઓનો ઉપયોગ ખોરાક તરીકે કોણ કરે છે ભાઈ? તો સામાન્ય રીતે એનો ઉપયોગ તૃણાહારી પ્રાણીઓ જે છે એ તૃણાહારી પ્રાણીઓ અને 25% જેટલા કીટકો છે કે જે વનસ્પતિઓનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય છે. એટલે આ પરભક્ષીઓ જે છે બરાબર તૃણાહારી પ્રાણીઓ અને કીટકો જે વનસ્પતિનો ઉપયોગ કરતા હોય છે. હવે એ વનસ્પતિઓએ આ બધા પ્રાણીઓ કે કીટકોથી બચવા માટે થઈ અને પોતે બે પ્રકારની અનુકૂલનો એને પોતાની અંદર વિકસિત કરેલા છે. એમાં એક જેને આપણે કહી શકાય બાહ્યાકાર વિદ્યાકીય અનુકૂલન બરાબર અથવા બાહ્યાકાર વિદ્યાકીય ફેરફાર કે જે પોતાની બાહ્યાકાર લાક્ષણિકતામાં બદલાવ લાવે છે. તો બાહ્યાકાર લાક્ષણિકતામાં એને શું બદલાવ લાવ્યો છે? તો એને પોતાની અંદર એવા કંટકો ઉત્પન્ન કર્યા, કાંટા ઉત્પન્ન કર્યા છે. જેમ કે આપણે બાવળની અંદર જોઈએ, બોરડીની અંદર જોઈએ, ઘણા થોરની અંદર જોઈએ આપણે તો એની અંદર આપણને કાંટા જોવા મળે છે. જે કંટકો દ્વારા ચરતા પ્રાણીઓ જે એનો ખોરાક તરીકે ઉપયોગ કરવા આવશે તો એનાથી એ પોતે બચી શકે છે. એટલે પોતે બાહ્યાકાર રીતે ફેરફાર કર્યો અને કંટકો ઉત્પન્ન કરે છે.
બરાબર, એટલે આ એક બાહ્યકાર વિદ્યાકીય ફેરફાર કરી શકે. બીજું, વનસ્પતિની અંદર ઘણા બધા દેહધર્મ વિદ્યાકીય અથવા તો રાસાયણિક સંરક્ષણની પ્રક્રિયા પણ એની અંદર જોવા મળે છે અને પોતે પોતાની દેહધાર્મિક પ્રક્રિયાઓની અંદર બદલાવ લાવે છે. તો દેહધાર્મિક પ્રક્રિયાઓની અંદર બદલાવ એને કેવી રીતે લાવે છે? તો વનસ્પતિ દ્વારા પોતે જે ચયાપચય પ્રક્રિયાઓ દ્વારા એવા વિશિષ્ટ પ્રકારના એવા ઝેરી રસાયણો ઉત્પન્ન કરે છે પોતાની અંદર, કે આ ઝેરી રસાયણો ને પરિણામે જે પરભક્ષીઓ જે છે એ વનસ્પતિનો શિકાર કરે અથવા તો વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગમાં લે, બરાબર, તો એના પરિણામે એની ઝેરી અસર જે છે એ ઝેરી અસર પ્રાણીઓ ઉપર થતી જોવા મળે છે. એટલે એ પ્રાણીઓને કાં તો કોઈ પ્રકારની એલર્જી એની અંદરથી ઉત્પન્ન થતી હોય, એના પાચન તંત્રમાં અનિયમિતતા ઉત્પન્ન થતી હોય, એ પ્રાણી જે છે એ પ્રાણીની અંદર એ ખાઈને બીમાર પડી શકે છે, અથવા તો ક્યારેક એવી પણ પરિસ્થિતિ હોય, આપણે જો એ પરિસ્થિતિની પરાકાષ્ઠાની વાત કરીએ તો એ પ્રાણી પોતાનો જીવ પણ ગુમાવે છે. એટલે આવા ઝેરી રસાયણો, બરાબર, જે વનસ્પતિની અંદર આપણને ઉત્પન્ન થતા જોવા મળતા હોય છે, દેહધાર્મિક પ્રક્રિયાઓને પરિણામે એવા ઝેરી રસાયણો જે છે એને ઉત્પન્ન થતા હોય, જેથી કરીને આ ઘટનાને અથવા તો આ પ્રક્રિયાને આપણે વનસ્પતિની અંદરનું રાસાયણિક સંરક્ષણ તરીકે ઓળખવામાં આવે છે. હવે ઉદાહરણ તરીકે જો આપણે વાત કરીએ તો આંકડો જે છે, આંકડાની અંદર આપણને ગ્લાયકોસાઇડ્સ નામનું એક ઝેરી રાસાયણિક ઘટક એમાં જોવા મળતું હોય છે, જે હૃદયના ધબકારાની અંદર ને એમાં અનિયમિતતા ઉત્પન્ન કરી શકે છે અને બ્લડ સર્ક્યુલેશનની અંદર પણ કેટલીક મુશ્કેલી સર્જી શકે છે. એટલે એમાં ગ્લાયકોસાઇડ્સ જે છે એ આંકડાની અંદર આપણને જોવા મળે છે. આ ઉપરાંત ઘણી બધી અમુક વનસ્પતિઓ છે, બરાબર, જે નશાકારકની અંદર ઓલરેડી આપણે આમાંના ઘણા બધાના ઉદાહરણ જોઈ ચૂક્યા છીએ. એમાં ઓપિયમ, બરાબર, જે અફીણમાંથી આપણે ઓપિયમ પોપી, એની અંદરથી ઓપિયમ છે, તમાકુની અંદરથી જે નિકોટીન છે, કેફીન છે, ક્વિનાઇન છે, સ્ટ્રિકનાઇન છે, આવા બધા કેટલાક એવા ઝેરી રસાયણો છે કે જે રસાયણો દ્વારા વનસ્પતિ પોતે એનાથી ચરતા પ્રાણીઓ ઉપર કઈ ઝેરી અસર ઉત્પન્ન કરે છે અને જેનાથી એ પ્રાણીઓ જે છે એનો ખોરાક તરીકે ઉપયોગ કરવાનો ટાળી દેતા હોય છે અથવા તો ઉપયોગ નથી કરતા, જેથી કરીને બચી શકે છે. તો આ રીતે પરભક્ષીઓથી બચવાના જે ઉપાયો છે એ ઉપાયો વનસ્પતિ અને પ્રાણીઓની અંદર આ પ્રકારની કેટલીક વિશિષ્ટતાઓ આપણને એની અંદર જોવા મળતી હોય છે. બરાબર, ખ્યાલ આવી ગયો? તો ખૂબ એક ઇન્ટરેસ્ટિંગ અને એક ટૂંકમાં આપણે રસપ્રદ જેને કહી શકાય એવો એક ટોપિક છે પરભક્ષણ. અને પરભક્ષણની અંદર એક જાતિને ફાયદો થતો હોય, બીજી જાતિને નુકસાન વેઠવું પડતું હોય છે. બરાબર, તો અહીંયા આ ટોપિક જે છે એના વિશેની વાત અહીંયા આપણે પૂરી કરીએ છીએ.